નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પીએમ મોદીના હસ્તે। તેના વિશે જાણવા જેવી વાતો જાણીએ। હિન્દુ ટેમ્પલ અબુધાબી। પીએમ મોદીએ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું કર્યું ઉદ્ઘાટન। પીએમ મોદીએ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા મંદિરનું કર્યું ઉદ્ઘાટન। અબુધાબીમાં પથ્થરોથી બનેલું આ પહેલું હિન્દુ મંદિર છે। મંદિરની બંને તરફ ગંગા અને યમુનાનું પવિત્ર જળ વહી રહ્યું છે, જેને ભારતમાંથી મોટા કન્ટેનરમાં લાવવામાં આવ્યું છે। બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું મંદિર નિર્માણ આશરે 700 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે। વિશ્વમાં બનેલા બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના 1500થી વધુ મંદિરમાં એક સાથે આરતી કરવામાં આવી રહી છે। BAPS હિન્દુ મંદિર વિશે જાણવા જેવી વાતો। સ્વામિનારાયણ મંદિર વિશે જાણવા જેવી વાતો। તે UAEનું પ્રથમ હિન્દુ મંદિર છે। BAPS હિન્દુ મંદિર ગુલાબી રાજસ્થાની સેન્ડસ્ટોન અને સફેદ ઇટાલિયન માર્બલ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે ભારતમાં કોતરવામાં આવ્યા છે અને એસેમ્બલી માટે UAE લઈ જવામાં આવ્યું છે। અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાને 2015માં પીએમ મોદીની દેશની મુલાકાત દરમિયાન મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી। જાન્યુઆરી 2019માં UAE સરકારે વધુ 13.5 એકર જમીન ફાળવી, આમ કુલ 27 એકર જમીનમાં મંદિર માટે ભેટમાં આપી। 2017માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો। મંદિરના 7 સ્પાયર્સ દરેક UAEના અમીરાતનું પ્રતીક છે। મંદિરના સંકુલમાં મુલાકાતીઓ કેન્દ્ર, પ્રાર્થના હોલ, થીમેટિક ગાર્ડન્સ, શીખવાની જગ્યાનો સમાવેશ થાય છે। આ મંદિરના પાયામાં 100 સેન્સર્સ સ્થાપિત છે અને ભૂકંપની ગતિવિધિ, તાપમાનમાં ફેરફાર વગેરેની તપાસ કરવા માટે અન્ય વિસ્તારમાં વધુ સેન્સર છે। મંદિરના નિર્માણ પાછળ 400 મિલિયન યુનાઇટેડ સ્ટેટ્સ આરબ અમીરાતના દિરહામનો ખર્ચ થવાનો અંદાજો છે। UAEમાં બનેલ હિન્દુ મંદિરનું નામ BAPS હિન્દુ મંદિર છે, જેનું નિર્માણ સ્વામિનારાયણ સંસ્થા BAPS દ્વારા કરવામાં આવ્યું છે। આ મંદિર 27 એકર જમીનમાં બનેલ છે, જે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન દ્વારા દાનમાં આપવામાં આવી હતી। UAEમાં બની રહેલ મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે। આ મંદિરની ડિઝાઇન વર્ષ 2018માં બનાવવામાં આવી હતી અને વર્ષ 2019માં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। આ મંદિર ભારતના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે। આ મંદિર 108 ફૂટ ઊંચું છે। તેની ઊંચાઈ 108 ફૂટ છે, જેમાં 40,000 ક્યુબિક મીટર માર્બલ અને 180,000 ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે। આ મંદિર બનાવવા માટે વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મંદિરમાં પ્રવેશતા જ સૌપ્રથમ ધ્યાન આકર્ષિત કરે તે 7 અમીરાતની રેતીમાંથી બનેલ પ્રભાવશાળી ટેકરાની રચના છે। પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો પણ કરાયો છે સમાવેશ। મંદિરમાં આવવાની સાથે જ એક ખૂબ જ આકર્ષક ધોધ બનાવવામાં આવ્યો છે, જે પવિત્ર ભારતીય નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે। મંદિરની અંદરની પથ્થરની કોતરણી ભારતીય મહાકાવ્ય રામાયણ અને મહાભારત અને હિન્દુ ગ્રંથો અને પૌરાણિક ગ્રંથોના મહત્વપૂર્ણ ક્ષણો દર્શાવ્યા છે। મંદિરમાં 7 શિખર છે। મંદિરની અંદરની કલાકૃતિ જોવાલાયક છે। મંદિરમાં 2 ભવ્ય ગુંબજ બનાવવામાં આવ્યા છે, જેને સદ્ભાવનાનો ગુંબજ અને શાંતિનો ગુંબજ કહે છે। આ મંદિરમાં સ્વામિનારાયણ, રામ, સીતા, કૃષ્ણ અને અભયન સહિત હિન્દુ દેવતાઓની સ્થાપના કરવામાં આવશે। તેમાં 7 શિખરો બનાવવામાં આવ્યા છે। મંદિરમાં વપરાયેલ પથ્થરોની કોતરણી પર હિન્દુ મંદિરની ઝલક જોવા મળશે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્વામિનારાયણ મંદિર અબુધાબીમાં જે સ્થાપના કરવામાં આવી તેના વિશે જાણકારી મેળવી।
આવી જ અવનવી જાણકારી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.